તો સુરતના ઓલપાડના ખેડૂતને જમીન ઉપર ફાઇનાન્સ આપવાનું જણાવી ફરિયાદીને ₹2 કરોડ નહીં આપી છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી હતી, જેમાં સુરત ઇકોસેલ પોલીસે આરોપી દિલીપસિંહ વખતસંગ વાળાને ઝડપી પાડ્યા છે, જેમાં ફરિયાદીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદમાં ₹2 કરોડની રકમ ન આપતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ બનાવમાં કુલ 5 આરોપીઓની સંડોવણી બહાર આવી છે, જેમાં હાલ ઇકોસેલ પોલીસે આરોપી દિલીપસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકોસેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે, જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે. એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે, જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે. જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં, તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ, આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો. એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે.